મારું નામ રફીક બાવા ભૂસ્યા તાજિયા કમ્યુનિટી આજે યાદ કરબલાની યાદમાં આજે હુસૈન રઝિયલ્લાહુ તાલાની યાદમાં આજે તાજિયા જલુસ વીર આઝાદ ચોકથી કાઢવામાં આવે છે, જેમાં સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓએ કોમી એકતા અને ભાઈચારાથી હર હંમેશની જેમ પૂજે છે કે આજે આ સાલ પણ કોમી એકતા અને ભાઈચારાથી અત્યારે તાજિયા જલુસ નીકળી ચૂક્યો છે અને મોડી રાતના પૂરો થશે. તેમાં સર્વે આગેવાનો હિન્દુ મુસ્લિમ અને ભુજ શહેર અને ભુજની આજુબાજુની હિન્દુ મુસ્લિમ પ્રજા આખી પ્રજા અહીંયા જોડાણી છે. અત્યારે 54 તાજિયા અહીંયા છે, નાના મોટા બધા, અને જા હુસૈનના નારા સાથે વીર આઝાદ ચોકથી સ્ટાર્ટ થઈ ચૂક્યા છે. અમે તે 10 દાડા આ ન્યાજ નજરનું કરીએ છીએ. અમે મોહરમ મનાવીએ છીએ. અમને ગરીબ ગુરબો બધો મુસ્લિમ હિન્દુ બધા દે છે. અમે માંગવા જઈએ છીએ. 10 દાડા શરબત ને સબીલ બધું બચ્ચા છે એમને ખવડાવીએ પીવડાવીએ ને આ મોહરમમાં અમે દઈએ. જે આવે અમને પહોંચતા અમે દઈએ ને અમે રથમાં હંમેશા 12 મહિને અમે હાજર રહીએ છીએ. એનું વિનંતી તમે કરજો ભાઈ. વર્ષો અમે આવીએ. કચ્છનું પાટનગર એટલે આપણું ભુજ શહેર. ભુજ શહેર કચ્છના ગામડાઓ અને શહેરોને પ્રેરણા પૂરી પાડતું હોય છે. ભુજ શહેરમાં દરેક સમાજોના એ ધાર્મિક કાર્યક્રમ હોય કે સામાજિક કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવાતા હોય છે અને ભુજ આખા કચ્છને કોમી એકતા અને ભાઈચારાનો અનોખો સંદેશ આપતો રહે છે. ભુજમાં વર્ષોથી મોહરમ પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવે છે અને તે પણ કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવણી થતી હોય છે. ગામડાના લોકો પણ મોહરમ પર્વની ઉજવણી કરવા માટે ભુજ સુધી પહોંચતા હોય છે અને મોહરમ પર્વનો જે જુલુસ નીકળે એમાં જોડાતા હોય છે. આમ ઠેર ઠેરથી શણગારેલા ઘોડા અને તાજિયા ભુજના ભીડ ચોકમાં એકઠા થતા હોય છે અને તે જોવા વિશાળ સંખ્યામાં લોકો ત્યાં ભીડ ચોકમાં એકઠા થાય છે. અને આમ મોહરમ પર્વ નિમિત્તે જુલુસનો પ્રારંભ પણ ભીડ ચોકમાંથી થતો રહે છે. આમ મોહરમ પર્વ નિમિત્તે કોમી એકલાસ અને ભાઈચારા સાથે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે અને કચ્છની જે કોમી એકતા અને ભાઈચારો છે એ બેમિસાલ છે. હર હંમેશ કોમી એકતા અને ભાઈચારો એવો જ રહે એવી આપણે પરમ પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરી.